जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप बधा ज विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो आज आपणे यूट्यूब लाइव सेशन में तमे बधा मारी साथे जोड़ाया छो त्यारे आजनो आपणो विषय है गणित, जेमां आपणे चेप्टर नंबर 4 प्रायोगिक भूमिति में चतुष्कोणनी रचना करी रह्या हता। तेमां आगळ કેટલાક विशिष्ट किस्साओमां આપણે લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ કઈ રીતે દોરાતો હોય એના વિશે જોઈ ગયા। આગળ એક જોઈએ રચના, લંબચોરસની રચના કરવાની છે તો યાદ કરીએ કે લંબચોરસ કઈ રીતે દોરાતો હોય છે, લંબચોરસ એ છે શું, એના જે વ્યાખ્યા છે કે એના અંગો વિશે શું હોય છે તો યાદ કરીએ તો લંબચોરસ કોને કહેવાય તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય અને દરેક ખૂણો કાટખૂણો હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે। તો લંબચોરસની અહીં પાસ પાસેની બે બાજુના માપ આપેલા છે। પાસ પાસેની બાજુઓ વિશે આપણને ખબર છે। કયો ચતુષ્કોણ છે, ચતુષ્કોણનું નામ આપેલું નથી પણ લંબચોરસ પ્રકારનો ચતુષ્કોણ છે એવું કીધું છે। तो लंबचोरस देखाय एवं आपणे काची आकृति दौरशुं। तो लंबचोरस देखाय एवी आपणे थोड़ी काची आकृति में दर्शाव्युं। हवे पास पासेनी बाजुना माप आपेला छे तो पास पासेनी कोई पण बे बाजू लई लेशुं। आ बधी पास पासेनी ज थशे, आ बंने पास पासेनी, आ बंने पास पासेनी, आ बंने पास पासेनी अने आ बंने पण पास पासेनी बाजुओ थशे। नाम आपी दઈએ। धारो के अत्यारे आपणी सरलता खातर आपणे नाम आपीए छीए ABCD। पास पासेनी बाजुना माप आप्या छे, कोई पण बे पास पासेनी लई लईए। AB अने BC हूँ पास पासेनी बाजुने गणीने चालू छुं। बंनेना माप 5 सेंटीमीटर अने 4 सेंटीमीटर छे। तो 5 सेंटीमीटर कोने आपशुं, 4 सेंटीमीटर कोने देशुं? तो जे मोटी बाजू आपणी काचो आकृतिमां जे लागती हशे एने आपणे कहेशुं 5 सेंटीमीटर, नानी बाजू बीजी जे छे એને કહેશું 4 સેન્ટીમીટર। તો આ બંને પાસ પાસેની બાજુના માપ આપેલા હતા એ આપણે દર્શાવી દીધા। હવે આપણને ખ્યાલ છે કે આ બે માં ઉપરથી આપણે રચના દોરી શકતા નથી, તો આપણે જે આપણે થિયરી ઉપરથી ખ્યાલ છે કે સામસામેની બાજુના માપ લંબચોરસમાં સરખા હોય તો AB ની સામેની બાજુ CD એની પણ કેટલું થશે 5 સેન્ટીમીટર, CB ની સામેની બાજુ AD કેટલી થશે 4 સેન્ટીમીટર। तो हजी 4 बाजू परथी पण आपणे चतुष्कोण दोरी शकता नथी, कोई पण 5 वस्तु होवी जोईए। तो हजी आना विषे आपने ख्याल छे के एनो दरेक खूणो केवो होय, काटखूणो एटले के 90 अंश। चोरस अने लंबचोरस मां दरेक खूणो काटखूणो एटले के 90 अंशनो होय। तो आ आपणी थई गई काची आकृति। आ काची आकृति पर आपणे आवा लंबचोरसनी એટલે કે જેની પાસ પાસેની બાજુના માપ 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની આપણે રચના કરશું। તો એના માટે નીચેની બાજુને લઈને આગળ વધવાનું છે। બાજુ છે AB જેનું માપ છે 5 સેન્ટીમીટર। તો 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ રચવાનો છે આપણે। તો એક બિંદુ કરી ત્યાં સ્કેલનો શૂન્ય રાખી અને 5 સેન્ટીમીટર લંબાઈનો આપણે રેખાખંડ જેનું નામ આપણે આપશું AB। તે બિંદુઓને નામ આપી દઈએ AB। એની લંબાઈ કેટલી છે 5 સેન્ટીમીટર અને આપણે 5 સેન્ટીમીટર નો જ દોર્યો છે એટલે ત્યાં લખશું 5 સેન્ટીમીટર। હવે જોઈએ, હવે જો તે બિંદુઓ પાસે ખૂણા હોય તો આપણે સૌપ્રથમ ખૂણા જ રચવાના છે। તો A અને B બિંદુ બંને પાસે 90 અંશનો ખૂણો છે। તો બંને બિંદુઓએ આપણે 90 અંશનો ખૂણો દોરશું। 90 અંશનો ખૂણો દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ, જેમાં બે અણીઓ વચ્ચેનું માપ કોઈ પણ રાખી, તમારી સરળતા ખાતર રાખી જે બિંદુએ ખૂણો દોરવો છે ત્યાં અર્ધવર્તુળ ચાપ, હવે અર્ધવર્તુળ ચાપ રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી પહેલી ચાપ લેશું। એ કેટલાની મળે છે આપણને 60। 60 થી પાછી બીજી અર્ધવર્તુળ પર મારશું એટલે 120। હવે 90 નો દોરવો છે એટલે આપણને યાદ જ છે
શું તો કે 60 થી એક 120 થી બંને ચાપ જ્યાં છેદે તેમાંથી પસાર થતું એક કિરણ દોરશું એટલે આપણને શું મળશે તો કે તે કિરણ અને રેખાખંડ વચ્ચે 90 અંશનો ખૂણો એટલે કે બિંદુ એ આગળ આપણે 90 અંશનો ખૂણો તૈયાર કર્યો એવું કહેવાય. તો એ બિંદુમાંથી પસાર થતું આપણે કિરણ દોરશું. ત્યાં આપણને બિંદુ ડી હજી મળ્યું નથી, ખાસ યાદ રાખવાનું છે. ત્યાં હજી આપણને બિંદુ ડી મળેલું નથી, માત્ર આપણને એ બિંદુ આગળ શું કર્યું 90 અંશનો ખૂણો બને એના માટેની રચના કરેલી છે. તો બિંદુ એ માંથી કિરણ દોર્યું જેનું નામ આપણે આપી દઈએ. બીજા બિંદુ આગળ 90 અંશનો ખૂણો આપણે દોરીએ તો એના માટે એની હોય જ અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે ત્યાંથી પેલી ચાપ લેશું એ 60 અંશનું, ત્યાર પછી બીજી ચાપ લેશું 120. 60 અને 120 થી એક ચાપ લેશું જે શેનો થશે 90 અંશ માટેની. તેમાંથી પસાર થતું એક કિરણ દોરશું તો આપણને મળશે બી બિંદુ આગળ 90 અંશનો ખૂણો. એક કિરણને આપણે નામ આપી દઈએ બી એન. તો અહીંયા 90 અંશનો આપણને ખૂણો મળે છે. એ બિંદુ આગળ પણ 90 અંશનો ખૂણો જોઈ લેવાનું, પાછું કોણ માપકની મદદથી માપી પણ જોઈ લેવાનું, માપી લેવાનું, જેથી કરીને ખ્યાલ આવે કે વ્યવસ્થિત ખૂણો થયો છે કે નહીં. ત્યારબાદ જોઈએ તો બી બિંદુથી બિંદુ સી કેટલા સેન્ટીમીટરના અંતરે 4 સેન્ટીમીટરના અંતરે. તો 4 સેન્ટીમીટર આપણે માપ લેશું સ્કેલની મદદથી. 4 સેન્ટીમીટર માપ લઈ બી બિંદુ આગળથી કિરણ બી એન પર ચાપ રચશું. એ ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપવાનું છે. ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપશું. અને હવે સી અને ડી પાસે પણ 90 અંશના ખૂણા છે, પણ આપણે જે આગળ ચોરસમાં જે રીતે આપણે ખૂણા દોર્યા ન હતા અને આપણે માત્ર શું કર્યું તો બિંદુઓને જોડી દીધા હતા, તો અહીંયા પણ લંબચોરસમાં પણ એ જ રીતે માત્ર શું કરશું બિંદુઓને જોડી દેશું. બિંદુઓને જોડતા ઓટોમેટિક ડી બિંદુ અને સી બિંદુ પાસે 90 અંશના ખૂણા જ બનશે. એ પાછું માપશું તો ત્યાં બંને જગ્યાએ તમને 90 અંશનો જ એંગલ મળશે. અને એ બંને વચ્ચેનું અંતર જે કાચી આકૃતિ મુજબ 5 સેન્ટીમીટરનું જ મળશે, કારણ કે નીચેનું માપ જેટલું હશે એ જ અહીંથી 90 ના દોરેલા છે એટલે સીધા જ હશે, જેથી કરીને નીચેનું જેટલું માપ હશે એટલું જ ઉપરનું માપ મળશે. આ માપ હતા 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર. હવે આ લંબચોરસ આપણને મળી ગયો ABCD. એના રચનાના મુદ્દા જો લખીએ તો રચનાના મુદ્દા આ પ્રમાણે થશે. રચનાના મુદ્દા શું કર્યું? સૌ પ્રથમ પહેલું સ્ટેપ આપણું 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. બીજું સ્ટેપ બિંદુ A આગળ 90 અંશનો ખૂણો બને તે રીતે કિરણ AM રચો. ત્યારબાદ શું કર્યું તો કે બિંદુ A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ કિરણ AM પર રચો. બિંદુ A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ કિરણ AM પર રચો. ચાપ જ્યાં છેદે
ત્યાં એ બિંદુને શું નામ આપ્યું? બિંદુ ડી નામ આપો. આ એક સાઈડ પૂર્ણ. બીજી સાઈડમાં શું કર્યું છે આપણે? તો કે બિંદુ બી આગળ, તો લખીએ બિંદુ બી આગળ 90° ખૂણો બને તે રીતે કિરણ BN રચો. ત્યારબાદ બિંદુ બી ને કેન્દ્ર લઈ ત્યાં પણ કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ કિરણ BN પર રચો. ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપો. ત્યારબાદ શું કર્યું? માત્ર આપણે રેખાખંડ CD રચ્યો, તો ત્યાં લખીએ રેખાખંડ CD રચો. આમ ચતુષ્કોણ ABCD માગેલ લંબચોરસ છે. ખૂબ જ ઈઝી કઈ છે નહીં, માત્ર 90-90 બે ખૂણા રચી ત્યાંથી કેટલા સેન્ટીમીટરના અંતરે બિંદુ છે એ પ્રમાણેની ચાપ લઈ ચાપ જ્યાં કિરણને છેદે ત્યાં બિંદુ દર્શાવી એ બિંદુઓને ખાલી જોડી દેશો અને લંબચોરસ ABCD જે માગેલા માપનો છે એ મળી જશે. તો આ કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં લંબચોરસ કઈ રીતે દોરાય, આપણે એવા 2 લંબચોરસ જોયા. ત્યારબાદ આગળ વધીએ સમબાજુ ચતુષ્કોણ માટે. એક રચના આપણે જોઈ ગયા છીએ કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં, ઉદાહરણ નંબર 6 માં. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ જેથી કરીને આપણને વ્યવસ્થિત ખ્યાલ આવી જાય કે સમબાજુ ચતુષ્કોણ કઈ રીતે દોરાતો હોય છે. તો રકમ આપણને આ મુજબ આપેલી છે. જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી, 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ રચો. તેવો સમબાજુ ચતુષ્કોણ રચો. ચતુષ્કોણનું જે નામકરણ છે એ નામકરણ આપેલું નથી, તો આપણે એને કઈ પણ નામકરણ આપી દેશું, ABCD PQ RS WXYZ કોઈ પણ આપી શકીએ. પરંતુ કયા પ્રકારનો ચતુષ્કોણ કીધો છે? તો કે સમબાજુ. તો સમબાજુ લાગે એવો થોડોક કાચી આકૃતિમાં આપણે દોરશું. તો આ ધારો કે સમબાજુ ચતુષ્કોણ, નામ આપીશું PQRS. શેના માપ આપેલા છે? તો કે વિકર્ણોના માપ 5.2 અને 6.4. તો વિકર્ણોની રચના આપણને કરતા આવડે. વિકર્ણો કઈ રીતે મળે આપણને? તો કે સામ સામેના બિંદુઓ અથવા તો ક્રમિક બિંદુઓને જોડવાથી શું મળે? વિકર્ણો. તો આ બંને એના વિકર્ણો છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટ છેદે, ત્યાં છેદે છે ત્યાં બિંદુ આપી દઉં O. હવે વિકર્ણોના માપ, કયો વિકર્ણનું માપ કયું છે એવું કીધું નથી, એટલે આપણે બંને વિકર્ણોમાંથી એકને કહેશું 5.2 સેન્ટીમીટર લંબાઈનો અને બીજાને આપશું 6.4 સેન્ટીમીટરનો. હવે આમાંથી કોઈ પણ એક વિકર્ણને લઈને ચાલવાનું થશે, કારણ કે હવે સમબાજુ વિશે આપણને ખૂણાઓ વિશે પણ કઈ ખ્યાલ નથી અને વિકર્ણો ઉપરથી આપણે બાજુના માપ પણ શોધી શકતા નથી. પરંતુ સમબાજુ ચતુષ્કોણ હોય અને માત્ર 2 જ વિકર્ણોના માપ આપેલા હોય તો આપણે ચતુષ્કોણ આખો દોરી શકતા હોઈએ છીએ. એમાંથી કોઈ પણ એક વિકર્ણને લઈને ચાલવાનું છે. ધારો કે હું 5.2 વાળા વિકર્ણને લઈને ચાલો. કયો વિકર્ણ છે? વિકર્ણ SQ. તો SQ કેટલા સેન્ટીમીટરનો છે?
5.2 તો 5.2 જેટલું માપ રાખવાનું છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 5.2. ત્યાં નામ આપી દઈએ, જે વિકર્ણ લીધો છે SQ. કેટલા સેન્ટીમીટર છે? 5.2 સેન્ટીમીટર. હવે સમબાજુ ચતુષ્કોણની રચના આપણે શીખી જ ગયા છીએ. સમબાજુ ચતુષ્કોણમાં જ્યારે વિકર્ણો આપ્યા હોય ત્યારે એના માટે એનું મધ્ય બિંદુ શોધવું પડે. જે વિકર્ણ દોરેલો છે, જે રેખાખંડ દોરેલો છે, એનું મધ્ય બિંદુ શોધશું. મધ્ય બિંદુ શોધવા માટે તે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાનો થાય. અને લંબ દ્વિભાજક દોરવાની થિયરી શું છે? તો કે બંને બિંદુએથી અડધા કરતા વધારે અંતર લઈ, માપ ફિક્સ હોતું નથી પણ કેવું તો કે અડધા કરતા વધારે હોવું જોઈએ. ઉપર નીચે શું લેવાની છે? ચાપ મારવાની છે. એવી જ રીતે ક્યુ બિંદુએથી ઉપર નીચે ચાપ. ઉપર નીચે ચાપો જ્યાં છેદે, ઉપર નીચે ચાપો જ્યાં છેદે તેમાંથી એક પસાર થતી રેખા દોરવાની છે. આપણે માંથી પસાર થતી એક રેખા દોરશું. રેખા આપણા રેખાખંડને જ્યાં છેદે ત્યાં શું મળશે આપણને? તે રેખાખંડનું મધ્ય બિંદુ. શું મળશે? મધ્ય બિંદુ. એટલે આપણી કાચી આકૃતિ મુજબ તે મધ્ય બિંદુનું નામ શું થશે? તો કે O. તે મધ્ય બિંદુનું નામ શું થશે? બિંદુ O. તો મધ્ય બિંદુ મળી ગયું. હવે આકૃતિને આપણે આ રીતે ક્રોસ કરશું તો આકૃતિ આ રીતે છે. બિંદુ S ઉપર જતું રહેશે. સોરી, બિંદુ S આપણે આ રીતે આમ કરવાનું થશે. SQ દોરેલો છે વિકર્ણ આ. તો ઉપર નીચે આપણને બીજા કયા બિંદુ મળશે? ઉપર R અને નીચે P. હવે એ વિકર્ણ જોઈએ તો કેટલા સેન્ટીમીટરનો છે? 6.4 સેન્ટીમીટરનો. આપણને વચ્ચેનું મધ્ય બિંદુ મળ્યું. મધ્ય બિંદુ એટલે શું? તો કે તે રેખાખંડનું બે સમાન ભાગમાં વિભાજન કરે. તો આખો છે 6.4 નો, તો એનું જે અડધા અડધા જે ટુકડા છે, એટલે કે અહીંયા બિંદુ O હોય તો RO અને OP બંને સમાન માપના જ હોય. તો આખો છે 6.4 નો, તો OR અને OP માટે શું કરવું પડે? 6.4 ના અડધા ભાગ્યા 2. 6.4 ના અડધા ભાગ્યા 2 કરવા માટે ભાગાકાર આ રીતે થશે. 6.4 ભાગ્યા 2. 2 તેરી 6, 0. 4 નીચે ઉતરશે. પોઈન્ટ પછીનો અંક નીચે ઉતરી જાય એટલે ભાગફળમાં પણ પોઈન્ટ મૂકી દેશું આપણે. અને 2 દુ 4 ભાગ ચાલશે. તો 6.4 ના અડધા કેટલા થશે? 3.2. એનો મતલબ એવો કે આ બંને ટુકડાઓ કેટલા કેટલાના હશે? 3.2 સેન્ટીમીટર 3.2 સેન્ટીમીટર માપના હશે. તો બિંદુ O ને કેન્દ્ર લઈ આપણે જે રેખા દોરેલી છે, લંબ દ્વિભાજક દોરેલો છે, તેના ઉપર 3.2 જેટલું માપ લઈ O ને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ લગાવશું. ચાપ જ્યાં છેદે ત્યાં આપણને બિંદુ મળશે R અને નીચે મળશે P. તો 3.2 સેન્ટીમીટર સ્કેલની મદદથી આપણે માપ લેશું. અને O ને કેન્દ્ર લઈ અને ઉપર નીચે ચાપ લગાવશું. ચાપો જ્યાં છેદે ત્યાં બિંદુ નીચે આપણને કયું મળે છે? P. તો ત્યાં નામ આપશું P અને ઉપર નામ આપશું R. હવે બધા જ રેખાખંડ એટલે કે રેખાખંડ PQ, આપણો ચતુષ્કોણ છે PQRS, તો રેખાખંડ PQ
QR, RS અને SP ને શું કરી દેશું? જોડી દેશું. PQ, QR, RS અને SP. સમબાજુ ચતુષ્કોણ દોરવાનો કીધો હશે, બંને વિકર્ણોના માપ આપેલા હશે ત્યારે આ થિયરી જ લાગુ પડશે અને એ દરેક સમબાજુ ચતુષ્કોણ માટે સેમ જ રહેશે કે કોઈ એક વિકર્ણનું માપ લઈ એ વિકર્ણ દોરશું. હવે એ જે વિકર્ણ એટલે કે જે રેખાખંડ દોરેલો છે લંબ દ્વિભાજક દોરશું. લંબ દ્વિભાજક થી આપણને શું મળશે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ શોધ્યા પછી શું કરવાનું છે તો કે બીજો જે વિકર્ણ મળ્યો છે આપણને, બીજો જે વિકર્ણનું માપ આપેલું છે તેને આપણે અડધો કરી દેશું એટલે કે ડિવાઇડેડ બાય 2, 2 વડે ભાગશું એટલે એના 2 ટુકડા થઈ જશે. એના 2 ટુકડાનું જે એક ટુકડાનું માપ આવે એટલું માપ લઈ મધ્ય બિંદુ O ને કેન્દ્ર લઈ લંબ દ્વિભાજક પર ઉપર નીચે ચાપ લેશું, જેનાથી આપણને બાકીના 2 બિંદુ જે બાકી હશે P અને R એ બંને બિંદુઓ મળી જશે. તો આ રીતે સમબાજુ ચતુષ્કોણની રચના થશે. એના મુદ્દા જોવા જઈએ તો સૌપ્રથમ શું કર્યું આપણે તો કે રેખાખંડ SQ 5.2 સેન્ટીમીટર નો રેખાખંડ SQ રચો. ત્યારબાદ રેખાખંડ SQ નો લંબ દ્વિભાજક દોરી મધ્ય બિંદુ O મેળવો. રેખાખંડ SQ નો લંબ દ્વિભાજક મેળવી દોરી રચી મધ્ય બિંદુ O મેળવો. હવે મધ્ય બિંદુ O ને કેન્દ્ર લઈ 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ લંબ દ્વિભાજક પર ઉપર નીચે રચો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં અનુક્રમે RP નામ આપો. ત્યારબાદ શું કરવાનું છે તો કે રેખાખંડ PQ, QR, RS અને SP દોરો. આમ ચતુષ્કોણ PQRS માગેલ સમબાજુ ચતુષ્કોણ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આગળની રચનામાં પણ કીધેલું કે બિંદુ P અને R એ તમે ઉપર P આપી દો અને નીચે R આપો તો પણ અહીંયા તમારું સાચું પડશે. કારણ ત્યારે તમે શું કર્યું હોય તો કે આખો આને આમ આ રીતે ક્રોસ થઈ ગયેલો હોય. માપડો એ મેં રહેવો જોઈએ કે PQRS ક્રમમાં રહેવા જોઈએ. તો અહીંયા ક્રમિક જ છે જો PQRS. તો આ હતી પ્રાયોગિક ભૂમિતિ, જેમાં આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ તો સૌપ્રથમ આવ્યા હતા 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું હોય તેવા ચતુષ્કોણ. ત્યાર પછી 3 બાજુના માપ અને 2 વિકર્ણના માપ આપેલા હોય તેવા ચતુષ્કોણની રચના. ત્યારબાદ જોયું આપણે 3 ખૂણા અને 2 પાસ પાસેની બાજુના માપ આપેલા હોય ચતુષ્કોણની રચના. અને તેના પછી જોયું આપણે 2 ખૂણા અને 3 બાજુઓના માપ આપેલા હોય તેવા ચતુષ્કોણની રચના. અને છેલ્લે આપણે જોયું કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ, જેમાં 3 ચતુષ્કોણ જોયા: ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. તો આપણી પ્રાયોગિક ભૂમિતિ પણ અહીંયા પૂર્ણ થાય છે. માત્ર માપ લેતા વ્યવસ્થિત ચાપ દોરતા આવડશે. કાચી આકૃતિ મેઇન પ્રાયોગિક ભૂમિતિ માટે અત્યારે આપણે 8મા ધોરણ માટે કાચી આકૃતિ મેઇન રહેશે. તેના ઉપરથી જ ખબર પડશે કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું, કયા કયા બિંદુઓ મળ્યા, ત્યાંથી મને કયું બિંદુ મળશે. એ કાચી આકૃતિ જ એટલા માટે આપણી પાસે હોવી જરૂરી છે. એટલે સૌ પ્રથમ રચનાની શરૂઆત કરીએ તો કાચી આકૃતિથી શરૂઆત થશે. અને બાકી રચના મુદ્દામાં તો હવે આપણને ફાવટ આવી જ ગઈ હોય, કારણ કે ઘણી બધી રચનાઓ જોઈ અને ખ્યાલ છે આપણને કે જે વસ્તુ કરતા જઈએ છીએ માત્ર ગાણિતિક ભાષામાં કરવાની છે. એ છે આપણા રચનાના મુદ્દા. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી આગળ જ્યારે મળીએ ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.